ઇલોલ ગામે બકરા ચોરાયા. ચોરી કરવાના ઈરાદે આવતા ચોર લોકોની 4-વ્હીલર ગાડી સીસીટીવી કેમેરામાં કેદ. હિંમતનગરના વિસ્તારમાં બકરા ચોરી કરનાર ગેંગ સક્રિય બની છે. 27/1/2024 શનિવારના રોજ ઇલોલ ગામે તળાવ વિસ્તારમાં ગાડી ચાલકોએ ચોરી કરી પલાયન થયા. 10/1/2024ના રોજ આ મુજબનો કિસ્સો લાલપુર ગામમાં બન્યો હતો. ચપ્પુના ઘા મારી ગેસનો બાટલો સહિત બકરા ઉપાડી ગયા હતા. સાબરકાંઠા જિલ્લામાં ચોર લોકો બેફામ બન્યા છે. એ લોકોને કોઈ પણ વ્યક્તિનો ડર ના હોય એ રીતે તારીખ 10/1/2024 બુધવારના રોજ સફેદ કલરની કાળા કાચવાળી 4-વ્હીલરમાં 4 લોકો લાલપુર ગામે અપ્સરા હોટલની પાસે ફાર્મ હાઉસ પર જઈ ફરિયાદીને પકડી ચપ્પાના ઘા મારી ઈજાઓ પણ કરી હતી અને મોબાઈલ, ગેસની બોટલ અને 8 બકરા જેટલા ચોરી કરી પલાયન થયા હતા. આ બાબતે મીરખાન ઉમરભાઈ સિંધી, મુહાજીરનગર કોલોની, લાલપુર દ્વારા ગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. એવી સફેદ કલરની 4-વ્હીલર ગાડી આજ રોજ ઇલોલ ગામમાં દેખાઈ હતી, જ્યાં પહાડિયા વિસ્તાર ઇલોલ મુકામે બકરા ચોરી કરવાના ઈરાદે ચોર આવ્યા હતા અને ઘરની બાજુમાં પતરાવાળા શેડમાં બાંધી રહેલા બકરા કુલ નાના મોટા 11 બકરાની ચોરી થઈ હતી. આ બાબતે ઇલોલ ગામના રહીશે આબિદ અલી ગુલામ હુસૈન ભુરાએ ગ્રામ્ય પોલીસને જાણ કરી ફરિયાદ દાખલ કરી છે. આવા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા પણ માંગ કરી છે. પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે. જોઈએ વિશેષ અહેવાલ. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે બકરા ચોરાયા. હિંમતનગર તાલુકાના ઇલોલ પહાડિયા વિસ્તારમાં એક બકરા ફાર્મમાં બકરા ચોરાયા. તારીખ 27/1/2024 રાત્રે 3 વાગ્યાની આસપાસ સમયમાં ગામના સીસીટીવી કેમેરામાં વ્હાઇટ કલરની 4-વ્હીલર દેખાઈ રહી છે. બકરા ફાર્મમાંથી નાના મોટા 11 નંગ બકરા ચોરાયા. ઇલોલના આબિદ અલી ભુરા દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન બકરા ચોરીનો ફરિયાદ અજાણ્યા ચોરી સમો વિરુદ્ધ નોંધાઈ. ઇલોલ પહાડિયા વિસ્તારમાં આબિદ અલી ભુરાના તેમના ભાણા રશીદ અલી ડોડિયા મકાન પાસે બકરા ઉછેર કરી રહ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી તેમજ ઇલોલ આઉટપોસ્ટ જમાદાર સ્ટાફ દ્વારા સીસીટીવીના ફૂટેજ આધારિત શોધ હાથ પર ધરી. અગાઉ થોડા સમય પહેલા ઇલોલની બાજુમાં આવેલા લાલપુર ખાતે પણ આવી જ ઘટના સામે આવી હતી. એક માણસને જખમી કરવામાં આવ્યો હતો તેમજ 8 નંગ બકરા ચોરાયા હતા. થોડા સમયથી આ વિસ્તારમાં આવી ઘટના ચોરીની સામે આવી રહી છે.